આજે બસ આજે અર્ચના પ્રાઇમરી સ્કૂલ હર હંમેશ બાળકોના શિક્ષણનો તો કાળજી લે જ છે, પણ આજના જમાના પ્રમાણે આપણે જોઈએ તો શિક્ષણની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને સ્કિલફુલ લર્નિંગ તો હોવું જ જોઈએ. તે હેતુથી નાના બાળકોમાં અત્યારથી જ તે બિઝનેસ શું છે, નફો નુકસાન, આવક ખર્ચ, એનું એસ્ટિમેટ, ગ્રાહકોને કેમ આકર્ષવા, એ બધી સ્કિલનું એમનામાં ડેવલપમેન્ટ થાય તે હેતુથી અર્ચના પ્રાઇમરી સ્કૂલમાં ફૂડ ફેસ્ટિવલ સ્ટોલનું આયોજન કરેલું છે. ખૂબ સુંદર રીતે બાળકોએ પોતાનો પરફોર્મન્સ આપેલો છે. ખાસ કરીને અમે અહીંયા એ બાબતનું ધ્યાન રાખેલું છે કે ફૂડ ફેસ્ટિવલ છે પણ ક્યાંય પ્લાસ્ટિકનો યુઝ કરવાનો નથી અને હાઇજેનિક બાબત પર પૂરતું ધ્યાન આપવામાં આવેલું છે. અને જે બાળકોએ જે સ્ટોલ કરેલા છે એ પણ બહુ જ હેલ્ધી ફૂડ રહે એ પ્રકારે ખાસ ધ્યાન આપવામાં આવેલું છે. અને બાળકોની અર્ચના પ્રાઇમરી સ્કૂલ હંમેશા બાળકોની જે સ્કિલ ડેવલપનું કામ કરે છે એ અન્ય પ્રવૃત્તિઓ દ્વારા વારંવાર શાળામાં કંઈક ને કંઈક નવીનતા સભર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને બાળકોનો શારીરિક માનસિક ટોટલી વિકાસ કરવામાં આવે છે. થેન્ક યુ. હું ધોરણ 5માં ભણું છું. મારું સ્કૂલનું નામ અર્ચના પ્રાઇમરી સ્કૂલ છે. આજે અમારા સ્કૂલમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે અને મેં એમાં છાશનું કાઉન્ટર રાખ્યું છે. મારા પરિવારમાંથી મમ્મી ટિફિનનું બનાવે છે તો મેં એમનામાંથી શીખી છાશનું અલગ અલગ પ્રકારની છાશ બનાવી છે. ઓકે.